નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ભીલ જામોલી ગામની પરિણીતા ગુમ થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। નિઝર તાલુકાના ભીલ જામોલી ગામે રહેતી ગુમ થનાર પરિણીત મહિલા જ્યોતિબેન ઇલેશભાઈ વડવી ઘરેથી પંચાયત ખાતે જૂથ મીટિંગમાં જાઉં છું કહી ઘરેથી નીકળી ગયા બાદ પરત ઘરે નહીં ફરતા તેમના પતિએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી છે, જેને લઈ પોલીસે ગુમ હેઠળ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે, જેની માહિતી સોમવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરની દત્તકૃપા સોસાયટી નજીકથી હિન્દુ સંગઠન દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢી ઉજવણી કરી। તાપી જિલ્લાના વ્યારા શહેરની દત્તકૃપા સોસાયટી નજીકથી શહેર હિન્દુ સંગઠન દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢી ઉજવણી કરી હતી, જેમાં શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું, જે પ્રતિમા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રા સોમવારના રોજ 4 કલાકે નીકળી હતી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી ઝંડા ચોક ખાતે સમાપન થયું હતું। શહેરના સ્વામિનારાયણ મંદિર નજીક મકાનના ધાબા પર આગ લાગી, ફાયરની મદદ લઈ આગ પર કાબુ મેળવ્યો। વ્યારા શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ધર્મેન્દ્રભાઈના મકાનના ધાબા પર અગમ્ય કારણોસર આગ લાગી જતા વ્યારા ફાયરની મદદ લીધી હતી, જેમાં ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેની સમગ્ર માહિતી સોમવારના બપોરે 2 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે પ્રધાનમંત્રીના આગમનને લઈ હેલીપેડનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે પ્રધાનમંત્રીના હેલીપેડનું અધિકારીઓ દ્વારા 3 વાગ્યાની આસપાસ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 22મી તારીખના રોજ પ્રધાનમંત્રીનું આગમન ત્યાં થશે અને બાદમાં કાકડાપાર પ્લાન્ટમાં જવા માટે ત્યાં રવાના થશે, જેને લઈ સુરક્ષા અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઉકાઈ 3 રસ્તા પાસેથી પશુ હેરાફેરીના ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે દબોચી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ઉકાઈ 3 રસ્તા નજીકથી પશુ હેરાફેરીમાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ગોવિંદભાઈ વસાવા સેરુલા ગામનાને ઝડપી લીધો છે, જે આરોપી સોંગઢ પોલીસ મથકે વોન્ટેડ હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સોમવારના સાંજે 4 વાગ્યે મળી હતી। સોંગઢ શહેરના શિવાજી સર્કલ નજીક શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢ શહેરના શિવાજી સર્કલ નજીક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મહારાષ્ટ્રીયન સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ દ્વારા સોમવારના રોજ 12 કલાકની આસપાસ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં સોંગઢ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રીના આગમનને લઈ રોડ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડ્યું। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન કાકડાપાર અણુ મથકના મુલાકાતે અર્થે આવનાર હોય, જેને લઈ સુરક્ષિત ટ્રાફિક સંચાલન તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જે જાહેરનામું સોમવારના રોજ 31 કલાકે બહાર પાડવામાં આવ્યું છે। બેડકુવા દૂર ગામે 2 બાઇકના અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર 2 બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ઇલેશભાઈ ચૌધરીને શરીરે ગંભીર ઈજાઓ થતાં વ્યારા સિવિલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેની માહિતી સોમવારના સાંજે 5 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે પલાસિયા ગામેથી ચોરીના આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પલાસિયા ગામેથી મોબાઈલ ચોરીના આરોપી મુકેશભાઈ નારાયણભાઈ ગામિતને ઝડપી લઈ જિલ્લા એલસીબી પોલીસ ખાતે રજૂ કરવામાં આવ્યો હતો, જે આરોપી વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી, જેની માહિતી સોમવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। ચોરવાડ ગામે ચાલુ ટ્રેનમાંથી પટકાતા 25 થી 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું। સોંગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતા રેલવે લાઇન પરથી પસાર થતી સુરત ભુસાવલ ટ્રેનમાંથી પટકાતા 25 થી 30 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે। બનાવને પગલે સોંગઢ પોલીસે વાલી વારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી છે, જેની વિગત સોમવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી।
શહેરના નવી વસાહતમાં ઘરના આંગણામાં પાર્ક કરેલી એક્ટિવા ગાડીની ચોરી થતાં પોલીસ મથકે ગુનો દાખલ થયો. વ્યારા શહેરમાં આવેલ નવી વસાહત ખાતે રહેતા ફરિયાદી પિયુષભાઈ રાણાએ પોતાના ઘરના આંગણામાં પોતાની એક્ટિવા ગાડી પાર્ક કરી મૂકી હતી. ત્યારે કોઈક અજાણ્યા ચોરી સામે 30,000ની કિંમતની એક્ટિવા ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની વિગત સોમવારના સાંજે 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ પોલીસ મથકના પીઆઈ તરીકે DS ગોહિલની નિમણૂક કરવામાં આવતા તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો. તાપી જિલ્લાના સોંગઢ પીઆઈની બદલી થતાં એસપી દ્વારા CPIને ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સોમવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ જિલ્લા એસપી દ્વારા અન્ય જિલ્લામાંથી નવા નિમાયેલા પીઆઈ DS ગોહિલની પીઆઈ તરીકે નિમણૂક કરી છે. તેમણે વિધિવત રીતે સોંગઢ પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળી લઈ કામગીરી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.